નવા વેરિયન્ટે ફરી માથું ઉંચક્યું છે, જેને લઈ આરોગ્ય તંત્ર પણ સતર્ક થયું. JN.1 વેરિયન્ટના કેસ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્ર સરકારે ફરી એક વખત રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરી અને તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે સિંગાપોર, કેનેડા, ભારત સહિતના દેશોમાં કેસ જોવા મળી રહ્યા છે. કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે અને તેને લઈ ચિંતિત છે. ત્યારે આપણે વાત કરીશું ડોક્ટર મુકેશ મહેશ્વરી સર આપણી સાથે છે. સર, જે નવો વેરિયન્ટ છે JN.1, આ વેરિયન્ટની અત્યારે ચર્ચા ખૂબ થઈ રહી છે. આ વેરિયન્ટ ક્યાંથી આવ્યો છે? આપણે પહેલાં બી કહ્યું હતું કે કોરોના હમણાં આપણા ઘણા વર્ષો સુધી આપણી સાથે રહેવાનો છે અને એના જાતના વેરિયન્ટ આવશે કે મ્યુટેશન થયા જ કરતા હોય વાયરસમાં. તો આ એક કોઈ નવો વાયરસ નથી, પરંતુ જે ઓમિક્રોન હતો, ઓમિક્રોનમાંથી એક ચેન્જ થઈને B2.86 થયો હતો, જેને પિરોલા નામ આપ્યું હતું અને પિરોલામાં ફરી બીજા નવા ચેન્જીસ આવ્યા સ્પાઇક પ્રોટીન પર અને જે નવો વેરિયન્ટ બન્યો એનું નામ છે JN.1. એટલે અત્યારે હમણાં દુનિયામાં USA, UK, સિંગાપુર, કેનેડા અને હમણાં રિસન્ટલી ભારતમાં પણ આના કેસીસ જોવા મળ્યા છે. આપણે ત્યાં ખાસ કરીને ગોવા, કર્ણાટક, કેરાલામાં કેસીસ જોવા મળ્યા છે અને આ વેરિયન્ટથી એક ચિંતાનું મોજું ચોક્કસ ઊભું થયું છે, કારણ કે એકદમ જ ઉછાળો આવ્યો છે કેસોમાં. આપણે ત્યાં પરમ દિવસે લગભગ 335 કેસ હતા, એટલે એક ઉછાળો આવ્યાથી ચોક્કસ ચિંતાનું વાતાવરણ થયું છે. આના લક્ષણો શું છે? લક્ષણો પહેલાંની જેમ ઓમિક્રોન જેમ સેમ જ છે. આપણે જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ કહીએ, ILI, એનું જ છે. એટલે શરદી થાય, ખાંસી થાય અને તાવ આવે, શરીરનો દુખાવો થાય અને પછીથી જો કોઈ કોમોર્બિડ કન્ડિશનવાળા હોય તો એને આગળ જતાં વધારે નુકસાન કરી શકે, ન્યુમોનિયા પણ થઈ શકે છે. પણ હજુ સુધી હોસ્પિટલાઇઝેશન કરવું પડે એવા કેસીસ બહુ મોટા પ્રમાણમાં જોવા નથી મળ્યા. પરંતુ સર, તેમ છતાં પણ લોકોએ ધ્યાન રાખવું પડશે, કારણ કે કેરેલામાં સૌથી વધારે છે. ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, લોકો રજામાં ખૂબ મોટી સંખ્યામાં બહાર પણ ફરવા ગયા છે. તો લોકોએ શું ધ્યાન રાખવું પડશે? અને આપે પણ કહ્યું છે કે લેબમાં એક કેસ નોંધાયો છે કે જેને બહાર લેબમાં ખરાઈ કરવા માટે મોકલવો પડશે. હા, એટલે એવું છે કે આ વેરિયન્ટની 3 વસ્તુ વિશેષતા જે આપણે જાણવી જોઈએ. એક, અત્યાર સુધી જે સાયન્ટિસ્ટ કહી રહ્યા છે એ પ્રમાણે એની ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે, એટલે એકબીજામાંથી ચેપ લગાવવાની ક્ષમતા ખૂબ વધારે છે આ વાયરસની. જે મ્યુટેશન આવ્યા છે એના કારણે સ્પાઇક પ્રોટીનમાં ચેન્જ આવ્યાથી એ શું કરશે કે તમારી જે વેક્સિન છે એને થાપ આપશે. એટલે જે વેક્સિનની ઇમ્યુનિટી જે તમને મળેલી છે એને થાપ આપીને તમને ઇન્ફેક્શન કરશે. પરંતુ આપણી જે વેક્સિન છે ઇન્ડિયાની પર્ટિક્યુલરલી એટલી રોબસ્ટ છે કે આ બધા ટાઈપના વેરિયન્ટને પહોંચી વળવા આપણે અત્યારે સક્ષમ હોય એવું લાગે છે. પરંતુ છતાં બી તમને ઇન્ફેક્શન થાય, કોઈ કોમોર્બિડિટીવાળું તમારા ઘરમાં વડીલ હોય, કોઈ બાળક હોય, એને થાય અને એના માટે જીવલેણ સાબિત થઈ શકે. એટલે લોકોએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભીડભાડ વાળી જગ્યાએ જાઓ ત્યારે માસ્ક પહેરી રાખો અને હેન્ડ સેનિટાઇઝેશન જે આપણે SFSના નિયમો હતા એનું ચોક્કસથી પાલન કરવું જોઈએ, કારણ કે ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે અને ઇમ્યુન એસ્કેપ એટલે છે કે વેક્સિનને થાપ આપવાની પ્રોપર્ટી આ વાયરસ ધરાવે છે. તો અત્યારે જે રીતે નવો વેરિયન્ટ આવ્યો છે ચિંતાનું પણ કારણ છે, કારણ કે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, વધારે પડતા કેસ છે તે નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી પડશે, વિશેષ તકેદારી પણ રાખવી પડશે કે વૃદ્ધો હોય, ઘરમાં બાળકો હોય તો તેમનું વિશેષ ધ્યાન રાખે, માસ્ક પહેરે અને સેનિટાઈઝ કરે. કેમેરામેન પંકજ સાથે પટેલ, ન્યૂઝ 18.